નમસ્કાર, અખબારની ખબર સાથે હું છું કિરણ. સુપ્રભાત. આજની ઠંડી થોડીક ઓછી છે, પણ ખબર કેવી ગરમ છે તેના પર નજર કરીએ. શરૂઆત કરીએ દિવ્ય ભાસ્કરથી. તો અમેરિકાના સુવર્ણ કાળનો આજથી પ્રારંભ થયો છે અને પ્રમુખ પદે શપથ બાદ ટ્રમ્પનું એલાન, જેની ગઈકાલે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. પૂરા વિશ્વની નજર ટ્રમ્પ પર હતી કે તેઓ શું એલાન કરશે, શું નિવેદન આપશે. અને હવે આજથી એટલે કે આજથી તેમનો કાર્યકાળ શરૂ થયો છે. અમેરિકાના સુવર્ણ કાળનો આજથી પ્રારંભ થયો છે. ગઈકાલે આપણા સમય પ્રમાણે 8:30 વાગ્યે તેમને શપથ લીધા હતા અને પ્રમુખ પદે શપથ બાદ ટ્રમ્પનું એલાન, જેમાં ટ્રમ્પ યુગમાં અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા ટ્રમ્પ. વોશિંગ્ટનમાં -6 ડિગ્રીમાં પણ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્વાભાવિક છે કે ત્યાં અત્યારે ઠંડી છે, અત્યારે અહીંયા એટલી ઠંડી છે તો ત્યાં જે માઇનસમાં ઠંડી છે, પણ છતાં પણ લોકોનો જે ઉત્સાહ હતો તે ઓછો ન હતો. અને ટ્રમ્પ બીજી વખત બન્યાથી તેમને બમણો ઉત્સાહ હતો અને જેના કારણે બાઇડને ભ્રષ્ટ અને નિષ્ફળ સરકારના 4 વર્ષમાં અમેરિકાનું પતન થયું તેવું ટ્રમ્પે કહ્યું છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા ટ્રમ્પ. વોશિંગ્ટનમાં -6 ડિગ્રીમાં પણ લોકોનો ઉત્સાહ. તો ટ્રમ્પની વોશિંગ્ટનમાં 4 વર્ષ બાદ રેલીમાં બોલ્યા, આ નવી શરૂઆત છે. કહ્યું, ટ્રમ્પ ઇફેક્ટથી હમાસ યુદ્ધ રોકાયું. સ્ટોક માર્કેટ ઉછળ્યું. શેરબજારમાં ઘણા બધા ઉછાળ આવશે અને ઉછળ્યું છે તેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે પહેલીવાર શપથની પૂર્વ સંધ્યાએ ટ્રમ્પે અનેક ઘોષણાઓ કરી દીધી છે. શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ સંધ્યાએ યોજાયેલી વિક્ટરી રેલીમાં તેઓએ અનેક ઘોષણાઓ કરી. અમેરિકામાં કોઈ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ આવું નથી કર્યું. ટ્રમ્પે કહ્યું, પ્રવાસીઓને હાંકી કાઢવા પહેલી કાર્યવાહી હશે. બોર્ડર બંધ કરવાનો પોતાનો જૂનો પ્લાન પણ સમર્થકોની સાથે શેર કર્યો અને રેલીમાં કથિત ગેરકાયદે પ્રવાસીઓનો એક વિડીયો પણ દર્શાવ્યો હતો. તો એલોન મસ્ક પોતાના 4 વર્ષના દીકરાની સાથે મંચ પર ઝૂમ્યો હતો. ટ્રમ્પની ટીમમાં 5 ભારતવંશી રામાસ્વામીને સૌથી મહત્વનું પદ મળ્યું છે. ટ્રમ્પની ટીમની 5 ભારતવંશીઓમાં સૌથી મહત્વના વિવેક રામાસ્વામી છે અને તેમને હોજી સહપ્રમુખ બનાવાયા છે. કાશ પટેલ FBI ચીફ, શ્રી રામકૃષ્ણને AI એડવાઇઝર, તેમજ જય ભટ્ટાચાર્ય હેલ્થ સર્વિસ ચીફ, જ્યારે હરમિત ઢીલો સહાયક એટર્નીને જનરલ નોમિનેટ થયા છે. હિન્દુ જનપ્રતિનિધિ તુલસી ગબાર્ડ નેશનલ ઇન્ટેલિજન્સ ચીફ હશે, જે ભારતીયો માટે ગર્વની બાબત છે. કોલકાતામાં દુષ્કર્મ દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તો મૃતકના પિતાએ કહ્યું છે કે સંજયને ફસાવીને મોટી વ્યક્તિને બચાવાય છે, લડાઈ જારી રહેશે. કોર્ટે રાજ્યને 17 લાખ વળતર આપવા કહ્યું, પિતાનો વળતર લેવાનો ઇનકાર. હોસ્પિટલમાં કોન્ફરન્સ રૂપમાં મૃતદેહને મળ્યો હતો. હાઈકોર્ટના આદેશ પર CBI તપાસ થઈ. એક નાની એવી આપને વાત જણાવી દઉં કે 164 દિવસ બાદ જે ચુકાદો થયો છે કોલકાતામાં જે દુષ્કર્મ આચર્યું હતું દોષિત સંજય રોયને આજીવન કેદની સજા અંતે ફટકારી છે. જેમાં કોલકાતાની RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેન્ડ ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ જે કાંડ બહુ ચકચાર થયો હતો ને દરેક જગ્યાએ તેનો વિરોધ થયો હતો. જે રીતે જે તે સરકારે જે નિર્ણય કર્યો હતો તેને સૌએ આવકાર્યો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં પણ આ નિર્ણય લેવા માટેનું રાજ્ય સરકારને જે તે સરકારને કહેવામાં આવતું હતું. આ બાબતનો અંત આવ્યો ને અંતે સંજયને દોષી જાહેર કરી અને તેને આજીવન કેદની સજા ફટકારી છે. મૃતક ડોક્ટર સાથે થયેલા અપરાધને દુર્લભથી અતિ દુર્લભ શ્રેણીમાં ન માનતા મૃત્યુદંડની સજા આપી નથી. ત્યારે સિલાઈદહના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ અનિવાર દાસે કહ્યું છે કે દોષિતે આજીવન જેલમાં રહેવું પડશે અને કોર્ટે રાજ્ય સરકારને પીડિતાના પરિવારજનોને ₹17 લાખનું વળતર આપવાનો પણ નિર્દેશ કર્યો છે. જોકે કોર્ટમાં હાજર પીડિતાના પિતાએ વળતર લેવાનો ઇનકાર કર્યો છે.
સ્વાભાવિક છે કે પૈસાથી શું થાય, જે વ્યક્તિ જતી રહે છે, જે લાડ સવાઈ દીકરી જતી રહી ગઈ છે અને જેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે, આપણે તો વિચારી પણ ના શકીએ ત્યારે એ પિતા ઉપર શું વીતી રહી હશે. અને ત્યારે કોર્ટે આજીવન કેદની સજા આપી છે. તે નિર્ણયથી ક્યાંક તેના પિતા સંતોષ નથી અને આજીવન કેદ નહીં, પરંતુ એવું કહી રહ્યા છે કે હજુ પણ આ લડાઈ જારી રહેશે અને તેમણે જે વળતર આપવાની વાત કરી છે તેનો પણ એને સાફ ઇનકાર કરી દીધો છે. ત્યારે સોમવારે સવારે કોર્ટની કાર્યવાહી શરૂ થતા સીબીઆઈ ગુનાને અતિ દુર્લભ બતાવીને મોતની સજાની માંગ કરી છે. સીબીઆઈએ કહ્યું કે સમાજે એક વ્યક્તિ જ નહીં પરંતુ એક ડોક્ટરને પણ ગુમાવ્યા છે. એક દીકરી જે નાનપણથી ઉછરે છે, સારા એવા ક્લાસમાં ભણે છે, જ્યારે આર્ટ્સ કોમર્સ સાયન્સમાં જ્યારે સાયન્સ રાખી અને દીકરી ભણતી હોય ત્યારે માતા પિતાને ઘણી બધી આશાઓ હોય છે અને આશાવાદ દીકરી જ્યારે મૃત્યુ પામે છે, મૃત્યુ તો પામે છે પણ આ રીતે મૃત્યુ પામે છે ત્યારે પિતાનું હૃદય જે કંપી જાય છે તે કોઈ કલ્પના નથી કરી શકતું સિવાય એક પિતા જે દીકરીનો બાપ હોય છે. ત્યારે આવી ઘટનાઓ બનતી અટકે, સરકાર તટસ્થ નિર્ણય લે, તેના ઉપર સૌ કોઈ મીટ માંડીને બેઠા હતા અને સરકારે જે કંઈ વાયદા કર્યા હતા તેની હવે તે ખરા ઉતર્યા છે કે કેમ તો એ તો સમય પણ બતાવશે. અને આ જે વસ્તુ છે તેમાં તેને આજીવન કેદની સજા ફટકારી દીધી છે, પરંતુ પિતા જે છે તે ક્યાંક તેમને ન્યાયમાં સંતોષ નથી થતો અને તેણે સજાની નહીં પરંતુ મોતની માંગ કરી છે. હોસ્પિટલના કોન્ફરન્સ રૂમમાં મૃતદેહ મળ્યો હતો. હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ તપાસ થઈ છે. મૃતકના પિતાએ કહ્યું, સંજયને ફસાવીને મોટી વ્યક્તિને બચાવાય છે, લડાઈ જારી રહેશે તેવું એમણે નિવેદન આપ્યું છે. તો કેરળમાં ઝેર આપીને બોયફ્રેન્ડની હત્યા કરનાર મહિલાને મોતની સજા. કોર્ટે કહ્યું આ રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના છે. કેરળમાં ઝેર આપીને બોયફ્રેન્ડની હત્યા કરી છે અને મહિલાને મોતની સજા. કોર્ટે કહ્યું આ રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના છે. ટ્રમ્પના શપથ પહેલા યુએસમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. તો સેફના ઘરમાં જે ચોરીનો મામલો હતો, સેફને પર હુમલો કરવામાં આવ્યો હતો તેની બાબત ઉપર વાત કરીએ તો 19 ફિંગરપ્રિન્ટ સહિતના પુરાવા મળ્યા છે. નેશનલ લેવલનો કુસ્તી પ્લેયર બેગની મદદથી ઓળખ થઈ, જેમાં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં 16 જાન્યુઆરી રાત્રે જે હુમલો થયો હતો તેમાં સૈફ અલી ખાન ઘાયલ થયો હતો અને ત્યારબાદ તેની પૂછતાછ થઈ. આરોપી પણ ઝડપાયો છે, તે બાંગ્લાદેશી હોવાનું પણ બહાર આવ્યું છે. હવે આરોપી બસ સ્ટેન્ડ પર સૂતો અને કપડાં બદલી ભાગ્યો હતો. તો બદલાપુર ફેક એન્કાઉન્ટરમાં 5 પોલીસ જવાનો દોષિત જાહેર થયા છે. જાતીય શોષણના આરોપીના મોતનો કેસ, જેમાં બદલાપુરમાં ફેક એકાઉન્ટમાં 5000 પોલીસ જવાનો દોષિત જાહેર થયા છે. તો ડાયાબિટીસની દવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે, સંધિવાનું વધે છે. અમેરિકી વૈજ્ઞાનિકોના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જે શુગર જેમને આવતું હોય, જેમને ડાયાબિટીસ આવતું હોય તેઓ દવા લે છે અને એમનાથી જે તેમને હૃદયરોગનું જોખમ છે તે ઘટે છે તેવું તેમણે કહ્યું છે અમેરિકાના વૈજ્ઞાનિકોએ. અન્ય સમાચાર પર નજર કરીએ તો આ વર્ષ વસંત પંચમીનો ક્ષય, લગ્ન માટે વણજોયું મુહૂર્ત નહીં ગણાય. જ્યોતિષશાસ્ત્ર મુજબ તિથિનો ક્ષય થતો હોય કે વૃદ્ધિ તિથિ હોય તો માંગલિક કાર્યો માટે મુહૂર્તને શુભ ગણવામાં આવતું નથી. આ વર્ષે વસંત પંચમીનો ક્ષય છે અને લગ્ન માટે એ દિવસે એવું માનવામાં આવે છે કે વસંત પંચમીમાં દિવસે ન જોયું મુહૂર્ત, એટલે કે વસંત પંચમીના દિવસે સવારથી લઈ સાંજ સુધીમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે, પરંતુ આ વખતે એવું નથી. આ વર્ષે વસંત પંચમીનો ક્ષય છે, લગ્ન માટે વણજોયું મુહૂર્ત નહીં ગણાય. 1 અને 2 ફેબ્રુઆરીએ ચોથ, 3 ફેબ્રુઆરીએ છઠની તિથિ. માંગલિક કાર્યોના કારક ગ્રહ મંગળ અને ગુરુનું ભ્રમણ પણ વક્રીય છે. જે જ્યોતિષશાસ્ત્ર કહેતું હોય છે, જે માનતું હોય છે તેમના માટે આ ખાસ બાબત છે અને જેઓ આ દિવસોમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તે જે તે જ્યોતિષ અને શાસ્ત્રીઓની સલાહ મુજબ ચાલે તો સારું રહેશે ગ્રહની સ્થિતિ. જ્યોતિષશાસ્ત્ર 354 દિવસનું વર્ષ, 11 તિથિનો સમાવેશ નથી. જૂનમાં લગ્ન માટે સૌથી ઓછા 4 દિવસ છે, એટલે આ વર્ષે લગ્ન જો કરવા હશે તો
મુહૂર્ત એકદમ પરફેક્ટ જોઈને કરજો, જેથી લગ્ન જીવન સારું ચાલે. 13 એપ્રિલ સુધી મિનારક કમુરતા છે. લગ્ન માટે ફેબ્રુઆરીમાં 14, માર્ચમાં 5, એપ્રિલમાં 10 અને મેમાં 13 મુહૂર્ત શુભ છે. જે લોકો લગ્ન કરવા માંગે છે તેના માટે સ્પષ્ટ અહીં વાત કરવામાં આવી છે. લગ્ન માટે ફેબ્રુઆરીની 14, માર્ચની 5, એપ્રિલમાં 10 અને મેમાં 13મી તારીખ છે તે મુહૂર્ત માટે શુભ ગણવામાં આવ્યું છે. તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 128 કરોડ, ઉત્તર ઝોનમાં 2 BHK જેટલા 64 લાખના વિકાસ કામને મંજૂરી અપાઈ છે, એટલે કે મંજૂર કરાયા છે. ઉત્તર ઝોનમાંથી 26,379 સામે ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 10,626 ફરિયાદ છતાં 200 ગણી વધુ ફાળવણી કરાઈ છે. સારી વાત છે. કાર્તિક પટેલને સાથે રાખીને ખ્યાતિમાંથી 7 ફાઇલ જપ્ત કરાઈ. હોસ્પિટલ બિલ્ડિંગમાં લાવીને ક્રાઇમ બ્રાન્ચની તપાસ જારી છે. ખ્યાતિકાંડનો મુદ્દો હજુ પણ શાંત નથી. સતત કાર્યવાહી થઈ રહી છે, સતત કંઈક ને કંઈક બહાર આવી રહ્યું છે. ત્યારે ખ્યાતિકાંડમાં 7 ફાઇલો જપ્ત કરાઈ છે. અન્ય આરોપીઓની સામે બેસાડી અને પૂછપરછ થશે. ઓફિસની ચાવી નહીં મળતા કાચ તોડાયો હતો. ઓફિસમાં જે ફાઇલો હતી તેના રેકોર્ડ જે છે તે જોવા માટે તાળું ખુલતું ન હતું અને તેની ચાવી ન મળતા કાચ તોડી અને તેમાંથી ફાઇલો કઢાઈ છે. તો તાપમાન 32 ડિગ્રીએ પહોંચી જતા ઠંડી ગાયબ. આજે તો ઠંડી બિલકુલ નથી તેવું અમદાવાદમાં લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી ગરમી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમ કપડાં પહેરવા અઘરા પડી ગયા હતા, કારણ કે ઠંડીનો ચમકારો છે તે સવારે થોડોક હોય છે અને સાંજના ભાગે થોડોક હોય છે. અત્યારે ગરમી અને ઠંડી બેનો જે આપણે જોઈ રહ્યા છીએ, અહેસાસ કરી રહ્યા છીએ, તેમ આજે બિલકુલ ઠંડી નથી તેવું અમદાવાદમાં લાગી રહ્યું છે. તાપમાન 32 ડિગ્રીએ પહોંચી જતા ઠંડી ગાયબ છે. 2 દિવસ પછી ચમકારાનો વર્તારો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા 3 દિવસથી અમદાવાદના તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો થયો છે, જેના કારણે ઠંડી ગાયબ થઈ ગઈ છે. તો 26 જાન્યુઆરી કોલ્ડ પ્લેને કારણે એરપોર્ટ 3 કલાક વહેલા જવું પડશે. પ્રજાસત્તાક દિવસે અમદાવાદ દિલ્હી વચ્ચેની 14 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. 26 જાન્યુઆરી કોલ્ડ પ્લેને કારણે એરપોર્ટ 3 કલાક વહેલા જવું પડશે. જો કોઈ દિલ્હી જવાનો પ્લાન કરતા હોય 26મી તારીખે તો તેમણે વહેલા પહોંચી જવું પડશે. મ્યુનિસિપલે દરખાસ્ત ગુજરાતીમાં અને માત્ર સ્કેચ દોરી NHAIને મોકલી હતી. SG હાઈવે પર 5 ફૂટ ઓવરબ્રિજની ડિઝાઇન ખામીયુક્ત હોવાથી ફગાવાઈ છે. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર જો નજર કરીએ તો વાહન વ્યવહાર વિભાગે 21 લાખ ટુ વ્હીલર માલિકો પાસેથી 10.55 કરોડ સેરવી લીધા. દ્વિચક્રીય વાહનોના TC નંબર માટે કેન્દ્રીયના નિયમ મુજબ 150 વસૂલવાના હતા. ગુજરાતને 200 વસૂલ્યા છે. વાહન વ્યવહાર વિભાગે 21 લાખ ટુ વ્હીલર માલિકો પાસેથી 10.55 કરોડ સેરવી લીધા છે. ત્યારે TC નંબર માટેની ફીમાં કેન્દ્રોનો સુધારો ગુજરાતમાં 26 મહિના પછી લાગુ થતા 28.45 કરોડનો હિસાબ ગોથે ચડ્યો છે. વાહન વ્યવહાર કચેરીએ RTIનો ભંગ કરી માહિતી છુપાવી. વાહનોની વસૂલેલી ફીમાં આ પ્રમાણે ગોટાળો થયો છે તેનું પણ કોષ્ટક આપેલું છે. માહિતી વિસ્તારથી આપેલી છે. રાજ્ય કેન્દ્રમાં ફીનું ધોરણ. વાહન વ્યવહારમાં ટુ વ્હીલરમાં જે છે કેન્દ્રમાં 150, રાજ્યમાં 200 અને પ્લસ તફાવત જે છે તે 50નો રહે છે. અને LMV એટલે કે નોન ટ્રાન્સપોર્ટેશનમાં 300 કેન્દ્રનો અને 200 રાજ્યનો, તેમાં -100નો તફાવત છે. ત્યારે ભારે વાહનોનો 750, રાજ્યનો 200 અને તફાવત જે છે તે -550નો છે. કેન્દ્ર કન્સ્ટ્રક્શન વાહનો 1500નો, જેમાં કેન્દ્ર લેવલે અને રાજ્ય લેવલે 200નો, તો ધોરણ જે તફાવત છે તે -1300નો છે. રાજૌરીમાં જંતુનાશક યુક્ત પાણી પીવાથી લોકોના મોતની આશંકા. તો રાજૌરીમાં જે જંતુનાશક યુક્ત પાણી લોકો પી રહ્યા હતા
તેમાં લોકોના મોત થયા હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. 10,000 ઘરોમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. રાજૌરીમાં CMO ડોક્ટર ML રેનાએ જણાવ્યું છે કે ગામ અને આસપાસના 10,000 ઘરોનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે. રાજૌરીની સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અમરજીતસિંહ ભાટિયાનું કહેવું છે કે 2 દિવસમાં કોઈ પણ નવા કેસ નથી નોંધાયા. લોકોને એકત્ર થવા પર મનાઈ ફરમાવી અને સોમવારે અહીં 3 લગ્નો હતા જેને મોકૂફ રાખવામાં આવ્યા છે. તો કચ્છ યુનિવર્સિટીમાં NCTEની મંજૂરી વગર 10 વર્ષથી ચાલે છે માસ્ટર ઓફ એજ્યુકેશનનો કોર્સ. હવે યુનિવર્સિટી જે ચલાવી રહી છે કોર્સ તે એમને મંજૂરી વગર જ 10 વર્ષથી ચાલે છે. હવે જે વિદ્યાર્થીઓએ જ્યાં અભ્યાસ કર્યો છે તેને પણ હવે વિચારીને કરવો પડશે અભ્યાસ કે હવે આગળ કઈ યુનિવર્સિટી પર વિશ્વાસ રાખવો, કારણ કે કચ્છ યુનિવર્સિટીમાં NCTEની મંજૂરી વગર જ 10 વર્ષથી ચાલે છે માસ્ટર ઓફ એજ્યુકેશનનો કોર્સ. 10 વર્ષમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો. ડિગ્રીની કાયદેસરતા કેટલી? હવે 10 વર્ષમાં જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે, પૂરી મહેનતથી અભ્યાસ કર્યો છે, એમને તો ખબર નથી કે યુનિવર્સિટીએ તેમની મંજૂરી લીધી છે કે નથી લીધી. તેમણે તો કોર્સ કરી નાખ્યો, ડિગ્રી પણ મેળવી લીધી છે, તે જગ્યાએ નોકરી પર પણ ચડી ગયા. પણ હવે ડિગ્રીની કાયદેસરતા કેટલી તે પણ અહીંયા સવાલ થઈ રહ્યા છે. આપણે પ્રોસેસ કરી છે પરંતુ તેઓએ હજુ સુધી માન્યતા આપી નથી, ડીન કહી રહ્યા છે. આ મુદ્દે એજ્યુકેશન ફેકલ્ટી ડીન ડોક્ટર DM બકરાણીયાએ જણાવ્યું હતું કે NCTE 2014ના નવા રેગ્યુલેશન આવ્યા ત્યારબાદ આપણે અહીંથી તમામ પ્રોસેસ કરી હતી ને બધી યુનિવર્સિટીને મોકલ્યું હતું. તેમ પણ આપણે એફિડેવિટ મોકલ્યું હતું પરંતુ હજુ સુધી માન્યતા મળી નથી પરંતુ કોર્સ ચાલુ કરી દીધો છે. વિદ્યાર્થીને સર્ટી પણ આપવા માંડ્યા છે, ડિગ્રી પણ આપવા માંડ્યા છે અને તે માન્ય પણ ગણાવવા માંડ્યું છે. તમે મંજૂરી આપો કે ન આપો, અમે તો ચાલુ કરી દીધું, અમે આપવા માટે આપી છે મંજૂરી, એવું કહેવાનું થતું હશે. હાલમાં 13 વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને તેમાં 1-2 વિદ્યાર્થીઓ ટોપ કરવાના છે. વિદ્યાર્થીઓનો સવાલો, હવે આવું થાય એટલે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ સવાલ કરવાના છે કે અમે જે અભ્યાસ કરી લીધો એનું શું, એની ડિગ્રીનું શું, તેની માન્ય ગણાશે કે નહીં ગણાય, તે દરેકને થાય. અને વિદ્યાર્થીઓ સવાલ કરી રહ્યા છે. સવાલ એ ઉઠે છે કે કચ્છ યુનિવર્સિટી પાસે છેલ્લા 10 વર્ષથી MEdનો અભ્યાસ ચલાવવાની માન્યતા નથી, તો મંજૂરી વગર 10 વર્ષ સુધી અભ્યાસક્રમ ચલાવી કેવી રીતે શકે? આ અભ્યાસક્રમની કાયદેસરતા કેટલી? UGCના નિયમ અનુસાર કોઈ પણ સંસ્થા કાઉન્સિલની મંજૂરી અને માન્યતા વગર કોઈ જ અભ્યાસક્રમ ચાલુ રાખી શકે ખરા? અભ્યાસક્રમની મંજૂરી ન હોય તો ફી ઉઘરાવી શકાય ખરી? વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા પહેલા માન્યતા ન હોવાની જાણ કરી હતી ખરી? વિદ્યાર્થીઓ તો સવાલ કરવાના, કારણ કે મંજૂરી વગર જે લોકો અભ્યાસ કરી ચૂક્યા છે, ડિગ્રી મેળવી લીધી છે, ઘણા લોકો બિચારાએ તો આગળ ભણી અને સરકારી નોકરી પણ મેળવી લીધી હશે. જ્યારે આ તમામ બાબતો સામે આવશે તો તેની સામે કેટલા વિદ્યાર્થીને જહેમત ઉઠાવવી પડશે, વિદ્યાર્થીઓએ કેટલું હેરાન પરેશાન થવું પડશે, તે હવે જોવાનું રહ્યું કે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. ત્યારે વાત કરી દિલ્હી તોફાનોના આરોપી તાહિરના વચગાળાના જામીનનો કેસ. ગુનેગારો દ્વારા જેલમાં રહી ચૂકેલા ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. તો પાટણમાં વિદ્યાર્થીઓને સમર્પિત શિક્ષકોને ઘોડે બેસાડી વિદાય અપાઈ છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી થી 20મીએ બજેટ રજૂ થશે. 15% વધારા સાથેનું બજેટ હશે અને યોજનાઓમાં વધારો કરશે. યુનિવર્સિટીઓની ફાળવણીમાં વધારો કરાય એવી પણ સંભાવના છે. આ બજેટમાં શું થાય છે તે જોવાનું રહ્યું. અત્યારે આટલી વાત કરવામાં આવી છે. તો ગુનેગારો સાથે બર્થડે મનાવનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. તો ત્યારબાદ અન્ય વાત કરી તો રાસાયણિક ખાતરોના કારણે 8 થી 10 વર્ષના બાળકોને હાર્ટ એટેક આવી રહ્યા છે, રાજ્યપાલે જણાવ્યું છે. મહત્વની બાબત છે, પ્રાકૃતિક ખેતી થાય તો પૂર ન આવે. અગાઉ જમીનમાં કાર્બનનું પ્રમાણ 2.5% હતું, હવે 0.5% જ છે.
પ્રાકૃતિક ખેતી જો થાય તો પૂર ન આવે તેવું કહી રહ્યા છે રાજ્યપાલ. હાલમાં થોડા વરસાદ આવે તો પણ પૂર આવી જાય છે, બાદમાં પાણી દરિયામાં જતું રહે છે. પરિણામે ગમે તેટલો વરસાદ થાય તો પણ પાણીની તંગી રહે છે. જો પ્રાકૃતિક ખેતી કરીએ તો પૂર ન આવે, કારણ કે પ્રાકૃતિક ખેતી છે જેથી પાણી જમીનમાં ઉતરી જાય છે, અને આમ પ્રાકૃતિક ખેતી થાય તો પૂર પણ ન આવે અને પાણીની તંગી પણ ન થાય તેવું આચાર્ય દેવવ્રત રાજ્યપાલે કહ્યું છે. તો ધર્મ સમાજ સંસ્થાનું પેજ શું કહી રહ્યું છે ટૂંકમાં આપણને જણાવી દઉં કે હિન્દુ આધ્યાત્મિક મેળામાં સંગમના પાણીનો છંટકાવ કરાશે. ગંગા અવતરણની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ. એનસીસી અને ઈસરો દ્વારા પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવશે. 50 લીટરમાંથી વધુ ગંગાજળ મંગાવવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્રીયન સમાજ ટ્રસ્ટના હલ્દી કંકુ કાર્યક્રમમાં 2000થી વધુ લોકો જોડાયા હતા. કુશવાહા મૌર્ય ક્ષત્રિય સમાજ ટ્રસ્ટનું માફ કરજો કુશવાહા મૌર્ય ક્ષત્રિય સમાજ ટ્રસ્ટનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. વધેલા જંત્રી દર અંગે વાંધા સૂચનો કરવાની મુદત પૂરી થઈ. સરકારને 10,000થી વધુ અરજી મળી. મોટાભાગના સૂચનો જંત્રી દર ઘટાડવા, એફએસઆઈ વધારવા અંગે અભ્યાસમાં સરકાર 1 મહિનો લેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો એક યુવા શિક્ષણ રોજગાર ઉપર નજર કરી અને મારા વાતને વિરામ આપું. આઈબીપીએસે 2025-26 માટે ભરતી પરીક્ષાઓની તારીખ જાહેર કરી છે. રિજનલ રૂરલ બેંકની ઓફિસર સ્કેલ 1ની પ્રિલિમ પરીક્ષા જુલાઈ-ઓગસ્ટમાં લેવાશે. જે લોકો પરીક્ષા દેવા માંગતા હોય તે હવે તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરી દેજો, કારણ કે હવે નજીક આવી રહી છે પરીક્ષા. નિયત કરતા વધુ ફી ઉઘરાવવા મુદ્દે ચાંદખેડાની સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. સાકાર સ્કૂલને 5 દિવસમાં ખુલાસો કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો અખબારની ખબરમાં ઘણી બધી યાદી છે, ઘણી બધા એવા સમાચારો છે, પરંતુ મુખ્ય સમાચારો જે છે તે આપ સુધી હું રોજ પહોંચાડતી રહું છું. અત્યારે સમય થઈ ગયો છે પૂર્ણ કરવાનો. ઘણી બધી ખબરો એવી છે જે જાણવા જેવી છે, પરંતુ સમયના અભાવે અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવી ખબરો સાથે, નવી વાતો સાથે, નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.